જાય પાછો વળીને ભરતી જાય શરમાતી જાય સૈલે સુંદેડા ભરતી જાય રોડે ઠોકર તમે સ્ક્રીન ડેમો વિડીયો જો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી આની ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો સૌથી પહેલાં તમારે અહીંયાથી એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી તમને અહીંયા આ પ્રોજેક્ટનું આઇકન જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમે અહીંયા જે કોઈ વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે. તો આપણે સૌથી ઉપર અહીંયા છે એની ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. તો પછી તમને આ વાળું આઇકન જોવા મળે છે સૌથી નીચે ખૂણે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા તમારે વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય. તો આપણે એના પર ક્લિક કરીએ તો મિત્રો અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી દેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. આ વાળો ફોટો સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આ તરીકાનો ઇન્ટરફેસ ખુલીને આવે. તો આપણે આ 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો આપણે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું. આવ્યા બાદ આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય મિત્રો. એના પછી ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ખસેડી દેવાનું મિત્રો નીચેની સાઈડ કે આપણું જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં આવી રીતે સોંગની નજીક મિત્રો લાવી અને મૂકી દેવાનો અહીંયા. તો અહીંયાથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મસ્ત. તો મિત્રો એના પછી આપણે અહીંયા આ વાળું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની મિત્રો. તો અમે મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે. તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો.